અગત્યના સમાચાર। શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા પાણીપુરી બનાવનારાઓને ત્યાં આરોગ્ય શાખાએ ચેકિંગ હાથ ધરી કેટલોક અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અવારનવાર પાણીપુરી બનાવનાર અને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। ત્યારે હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે આરોગ્ય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી પાણીપુરી બનાવનાર રહેતા વારસિયા વિસ્તારમાં પાલિકાની ખોરાક શાખાની ટીમે એકાએક રેડ કરીને ચેકિંગ હાથ ધર્યું હતું। આ ચેકિંગ દરમિયાન પાણીપુરીમાં વપરાતા કેટલાક બટાકા તેમજ ચટણી તથા ડુંગળી જેવા ખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો અને તેઓને આ બાબતે નોટિસ આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ આરોગ્ય શાખાના મહિલા અત્યારે હાલમાં એક ટીમ વારસિયા વિસ્તારમાં કામગીરી કરી રહી છે। જે પણ પાણીપુરીની સાંજે જે લારીઓ કાઢે છે એ એમના ઘરમાં પાણીપુરીનો પાણી મસાલો પ્યુરીઓ વગેરે બનાવે છે તેમને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કોઈક જગ્યાએ બટાકાને થોડાક સડેલા જોવા મળ્યા, કોઈક જગ્યાએ ચટણી એવી રીતે બનાવીને મૂકી હતી, પહેલાંથી ખુલ્લી બનાવીને મૂકી હતી। અત્યારથી ડુંગળી સાંજે લોકો 4:30 લારી કાઢે છે, 9 વાગ્યા સુધી કે એનાથી પણ વધારે વેચે અને અત્યારથી 12 વાગ્યા પહેલાં ડુંગળી કાપીને ખુલ્લી રાખેલી હતી એ બધું જે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવ્યું એ બધું ડિસ્ટ્રોય કરેલું છે। આગળની કાર્યવાહી એ લોકોને નોટિસ આપવામાં આવશે અને એમને વારંવાર અવેર પણ કરવામાં આવે છે કે એમને આ પાણીપુરીનું બાબતે કઈ રીતે સ્વચ્છતાને રાખવી એના બાબતે એમને અવેરનેસ પણ કરવામાં આવે છે અને એમને નોટિસ આપવામાં આવે છે અને એમને પણ સાંજે એ લોકો જે લારીઓ ઊભી રહે છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરી અને પછી એમના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવે છે।